હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 માટે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના, જેની અંદર આપણે જોઈશું એના એમસીક્યુ. પહેલાં હું તમને ટેક્સ્ટ એમસીક્યુ વિશે જણાવીશ. ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુ જે આપણી પાસે 9 છે. વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ છે? વેબસાઇટ. વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? કોણ કહેશે મને? સંપૂર્ણ અને સુસંબંધિત. નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ સંસ્થા ઉત્પાદન, સેવા અને વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો શું આવશે? સામાન્ય. નેક્સ્ટ. વેબ પેજના આંતરજોડાણને શું કહે છે? તો શું કહેવાશે? વેબસાઇટ. બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પેજ એટલે કે પ્રથમ પાનાને શું કહે છે? હોમ પેજ. વેબસાઇટના હોમ પેજનું કયું નામ આપી સંગ્રહ કરવામાં આવશે? index.html. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? તો શું આવશે? કૂકી. FTPનું પૂરું નામ તો આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે આ છે એક્સ્ટ્રા એમસીક્યુ. આધુનિક યુગમાં કોઈ પણ સમયે વ્યવસાયમાં કોઈ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, તો એ શું આવશે? વેબસાઇટ. સારી વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવામાં આવતા મુદ્દો નીચે પૈકી કયો છે? કયો આવશે સારી વેબસાઇટ બનાવવા માટે? તો આપેલ તમામ આવશે. વેબસાઇટનો કયો મુદ્દો સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે? કોણ કહેશે મને? વેબસાઇટનો કયો મુદ્દો સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે? તો આવશે હેતુ. વિસ્તૃત શું ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવાઓ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે? તો શું આવશે? વિષય વસ્તુ. રાઈટ ને? કેવા પ્રકારની જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તો જ વેબસાઇટની રચનાનો ઉદ્દેશ્ય પાર પાડી શકાય? કોણ કહેશે મને? સવાલ ફરીથી સાંભળજો કે કેવા પ્રકારની જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તો જ વેબસાઇટની રચનાનો ઉદ્દેશ્ય પાર પડે છે? કોણ કહેશે મને?
જવાબમાં આવશે સામાન્ય અને વિશિષ્ટ. નીચે પૈકી કયું પ્રચલિત વેબ બ્રાઉઝર છે? તો આવશે જવાબ આપેલ તમામ. સામાન્ય રીતે શેની રચના દ્વારા વેબસાઇટ બનાવવાની શરૂઆત થાય છે? તો આવશે જવાબ હોમ પેજ. વેબસાઇટની ફાઇલોનો સામાન્ય રીતે કયા નામે સંગ્રહ કરવામાં આવે છે? તો index.html. Now next. ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ. ધ્યાનથી સાંભળજો. ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ટેબલ વિભાગમાં નીચે પૈકી કયો મુખ્ય વિકલ્પ જોવા મળે છે? કોણ કહેશે મને કયો મુખ્ય વિકલ્પ જોવા મળે છે? સાઇઝ, કેપ્શન, બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ, ટેબલ અલાઇનમેન્ટ, બેકગ્રાઉન્ડ કલર. તો આ બધું જ આવશે. કમ્પોઝરના ચિત્ર ઉમેરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો આવશે ઇન્સર્ટ પિક્ચર. કમ્પોઝરમાં લખાણને રંગ આપવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? કમ્પોઝરમાં લખાણને રંગ આપવા માટે તો કયો આવશે? ટૂલ્સ ટેક્સ્ટ કલર. કમ્પોઝરમાં આડી લીટી ઉમેરવા માટે તો ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઇન. કયા વિકલ્પનો ઉપયોગ કરી વેબ પેજનું શીર્ષક બદલી શકાય છે? કયા વિકલ્પનો આવશે? તો ફોર્મેટ, પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. ઓકે. ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ એક સેલ ધરાવતું કોષ્ટક બનાવવા માટે ક્વિકલી વિભાગમાં એક સેલ પસંદ કરતા નીચે શું લખેલું જોવા મળશે? કોણ કહેશે મને શું લખેલું જોવા મળશે? શું આપણે જોયું હતું પ્રેક્ટિકલ કરતી સમયે? તો આવશે 1 by 1. સ્કૂલ પ્લાઝા. સ્કૂલ પ્લાઝા વેબ બ્રાઉઝરમાં કયા ભાગમાં દર્શાવાય છે? તો એડ્રેસ બારમાં. એડ્રેસ બારમાં. ક્યાં દર્શાવાશે? કોઈ કહેશે મને? આવશે ટાઇટલ બાર પર. દરેક વેબ પેજ એ વેબ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ. દરેક વેબ પેજ એ વેબ સર્વર પરની સ્વતંત્ર શું છે? કોણ કહેશે મને? ફાઇલ આવશે, ડિરેક્ટરી આવશે. દરેક વેબ પેજ એ વેબ સર્વર પરની સ્વતંત્ર શું છે? મેં જવાબ પહેલાં જ કહી દીધેલો, ફાઇલ. કોષ્ટકને સીમારેખા આપવા માટે નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરાય? તો બોર્ડર. કોષ્ટકમાં સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કોણ કહેશે? સેલ સ્પેસિંગ. કોષ્ટકના સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચે જગ્યા નિશ્ચિત કરવા માટે કોણ કહેશે મને? કોષ્ટકમાં કોની વચમાં છે? સેલની કિનારી અને તેમાં શું કહેવાય એને? કોઈ કહી શકશે? પેડિંગ.
કૂકી સાઇટની કેવી માહિતી માટે જરૂરી પસંદગીઓ? ખરીદ, વળતર અને અન્ય માહિતી પૂરી પાડે છે. બોલો, કોણ કહેશે મને? કઈ માહિતી પૂરી પાડશે? તો આપણને ખબર છે, આંકડા વિષયક. જાવાસ્ક્રિપ્ટમાં કયા ઓબ્જેક્ટના કૂકી ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય? જાવાસ્ક્રિપ્ટમાં કયા ઓબ્જેક્ટના કૂકીઝ ગુણધર્મ દ્વારા? તો કયો આવશે? ડોક્યુમેન્ટ. એક મિનિટ. ડોક્યુમેન્ટ. ઓકે, નાઉ નેક્સ્ટ. કૂકીને નીચે પૈકી શું કરી શકાય છે? તો વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય, દૂર કરી શકાય. તો આપેલ તમામ આવશે. કઈ જગ્યાએ સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકી કહેવામાં આવે છે? કોણ કહેશે મને? કૂકીને ક્યાં સ્ટોર કરવામાં આવે? તો ક્યાં? ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં. ક્યાં સ્ટોર કરવામાં આવશે? ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં. આઈએસપી શેના પર વેબસાઇટ માટે મર્યાદિત જગ્યા પૂરી પાડે છે? શેના પર આવશે? આઈએસપી. આઈએસપીનું પૂરું નામ તો ખબર છે ને? શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. બરાબર. તો એ ક્યાં આપશે જગ્યા? વેબ સર્વર પર. ઉપયોગકર્તા સાઇટના વેબપેજ, ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર ખસેડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તે શેના તરીકે ઓળખાય? વેબસાઇટને પ્રકાશિત કરવી એટલે કે અપલોડિંગ કરવી. ઉપયોગ કરનારના કોમ્પ્યુટર પરથી વેબ પર ફાઇલોના સ્થળાંતર માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એફટીપીનો. કેટલીક ખોજ સંસ્થાઓની એ જરૂરિયાત હોય કે વેબ પેજને શેના જેવી સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે? શેના જેવી ડિરેક્ટરીમાં રાખવામાં આવે ભાઈઓ? કેટલીક ખોજ સંસ્થાઓની એ જરૂરિયાત હોય કે વેબ પેજને શેના જેવી સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે? કોઈ કહેશે મને? HTML, પબ્લિક HTML, પ્રાઇવેટ HTML. કઈ આવશે આમાં? આવશે પબ્લિક HTML.
કઈ સંસ્થા વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે? તો આપણે હમણાં જ જોયું આઈએસપી. અપ્તાના સ્ટુડિયો શેની પરથી તમે ડાઉનલોડ કરી શકશો? તો www.aptana.com. બ્લુ ગ્રીફોન કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે? તો www.bluegriffon.org. અહીંયા WWW આવશે, સોરી હા, 3 ટાઈમ W આવશે. અમાયા, કોણ કહેશે અમાયાને કયા વેબસાઇટ પરથી ડાઉનલોડ કરાશે? અમાયા માટે કઈ વેબસાઇટ આવશે? w3.com. અમાયા. w3.org. અમાયા. અપ્તાના સ્ટુડિયો કઈ ભાષા સહિત અન્ય ઘણી ભાષાઓ ને સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટેનું વાતાવરણ છે. તો આપેલ તમામ આવશે. અપ્તાના સ્ટુડિયો 2.0.5 નો ઉપયોગ શેની મદદથી વેબ વિનિયોગના વિકાસ માટે થાય છે? તો આપેલ તમામ. બ્લુ ગ્રીફોન એ ઓપન સોર્સ કયા પ્રકારનું HTML એડિટર છે? કયા પ્રકારનું આવશે? તો WYSIWY છે. વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનું સમૂહ એટલે શું કહેવાશે એને? એને કહેવાશે વેબસાઇટ. વેબસાઇટમાં એક પાના પરથી અન્ય પાના પરનું સ્થાનાંતરણ એટલે એને કહેવાશે નેવિગેશન. વેબસાઇટ બનાવવા માટે ઓળખાતી વિવિધ રૂપરેખાઓના નમૂના ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ હોય છે, જેને શું કહીશું આપણે? ટેમ્પલેટ. વેબ સર્વર પર થોડું વિષયવસ્તુ દર્શાવવા જે પૂર્વનિર્ધારિત ફાઇલની જરૂરત પડે તેનું નામ શું હોય? થોડું વિષયવસ્તુ. એટલે શેની પર દર્શાવાશે? વેબ પેજ પર, હોમ પેજ પર, સોરી. એટલે એને શું કહેવાશે? index.html. કોષ્ટકને શીર્ષક આપવા માટે ટેબલ પ્રોપર્ટીઝના ટેબલ વિભાગમાં કેપ્શન આવશે. ઓકે, શું આવશે? કેપ્શન. કમ્પોઝરમાં ફોર્મ ફિલ્ડને નામ આપવા માટે કઈ HTML લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ જેને જાવાસ્ક્રિપ્ટના ઉપયોગ કરવામાં આવે? તો શું આવશે? આઈડી. જાવાસ્ક્રિપ્ટમાં વિગતોને અંકોમાં ફેરવવા માટે
કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવશે? કોઈ કહી શકશે મને? પર્સફ્લોટ. વેબ સર્વર પર દરેક વેબસાઇટ શેમાં બનાવવામાં આવે છે? વેબ સર્વર પર દરેક વેબસાઇટ શેમાં બનાવવામાં આવે? ડિરેક્ટરીમાં. ગેટ એલિમેન્ટ બાય આઈડી એ કયા ઓબ્જેક્ટની મેથડ છે? ગેટ એલિમેન્ટ બાય આઈડી. કોઈ કહી શકશે મને? કયું ઓબ્જેક્ટ આવશે એમાં? ગેટ એલિમેન્ટ બાય આઈડી. એલિમેન્ટની. કયું ઓપન સોર્સ આઈડી વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન સાથે આપવામાં આવે છે? કયું ઓપન સોર્સ આઈડી વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન સાથે આપવામાં આવે છે? તો કયું આવશે? તાના સ્ટુડિયો. કયું ઓપન સોર્સ WYSI/WYG પ્રકારનું HTML એડિટર છે? અમાયા. W3C દ્વારા વિકસિત WYSI/WYG પ્રકારનું વેબ એડિટર. W3C. કોઈ કહેશે મને? W3C કોના નામની આગળ આવ્યું? કોના નામની આગળ આવ્યું? તો આવ્યું એ અમાયાની આગળ, એટલે અમાયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા આ ચેપ્ટરના MCQ પૂરા થાય છે. તમને આ સારું ગમ્યું હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આના મદદથી તમને તૈયારી કરવામાં ઘણી હેલ્પફુલ રહેશે.